આજે આપણે કાલિદાસ વિશે જાણવાના જે સંસ્કૃત સાહિત્યના મહાન કવિ હતા. કવિ કાલિદાસ વિશે કોણ નહીં જાણતું હોય, પણ જે નહીં જાણતા હોય એને પણ આજે આપણે જણાવી દઈશું કે કાલિદાસ કોણ હતા. કાલિદાસ કેવા કાળા હતા, રૂપાળા હતા, એ કોઈને ખબર નથી, પણ આપણે આજે જાણશું કે કાલિદાસ કેવા હતા. કાલિદાસ વિશે માહિતી મેળવશું. એમનો પરિચય જોતા આપણે એવું લાગે છે કાલિદાસ સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યકાર હતા, જેમના મહાકવિનું બિરુદ મળ્યું હતું. તેમની કુલ 7 રચનાઓ છે, જેમાં 4 કાવ્યો, મહાકાવ્યો અને 3 નાટકો છે. હવે કાલિદાસની આપણે 7 કૃતિઓ જોઈશું. કઈ કઈ છે હાલો જોઈએ. જેમાં 4 મહાકાવ્યો, મેઘદૂત, ઋતુસંહાર, કુમારસંભવ અને રઘુવંશમ છે, અને 3 નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમવર્ષ્ય અને માલવિકાગ્નિમિત્રમ સમાવેશ થાય છે. આ એમના 4 મહાકાવ્યો અને 3 નાટકો છે. તમને જે સ્ક્રીન ઉપર કાલિદાસની જાણકારી દેખાય છે તમે લખી શકો છો, કારણ કે તમને બહુ કામમાં આવશે. કાલિદાસનો સમયગાળો ચોક્કસ નથી, પરંતુ તેમનો જન્મ ઈસવીસન પૂર્વ 1લી થી ઈસવીસન 5મી સદી વચ્ચે થયો હોવાનું મનાય છે. હવે કાલિદાસની મુખ્ય રચનાઓ વિશે આપણે જાણશું. જેમાં 4 મહાકાવ્યો છે. એમાં પહેલું છે મેઘદૂત. એક અચેતન મેઘની સંદેશવાહક બનવાની પ્રેમ અને વીરનું સુંદર વર્ણન કરતું કાવ્ય છે. આ ઋતુસંહાર એ બીજું કાવ્ય છે, જેમાં વિવિધ ઋતુઓનું સુંદર વર્ણન સાથેનું કાવ્ય છે. એના સિવાય કુમારસંભવ એ ત્રીજું મહાકાવ્ય છે, જેમાં ભગવાન કાર્તિકેયના જન્મની ગાથા વર્ણવવામાં આવી છે. આના સિવાય એક 4થું મહાકાવ્ય છે, જેનું નામ છે રઘુવંશ, જેમાં રામકથા અને રઘુવંશના રાજાઓનું વંશનું વર્ણન કરતું મહાકાવ્ય છે, જેમાં દિલીપથી લઈને રામ સુધીના બધા રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં 4 મહાકાવ્યો છે, જેમાં ઋતુસંહાર, મેઘદૂત, કુમારસંભવ અને રઘુવંશનો સમાવેશ થાય છે. આ 4 મહાકાવ્યો સિવાય 3 નાટકો છે. જેમાં પહેલું છે અભિજ્ઞાન શાકુંતલમ, જેમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા દર્શાવતું નાટક છે, જેના પર જર્મન કવિ ગેટ પ્રભાવિત થયા હતા. આ કાવ્યમાં રાજા દુષ્યંતને શકુંતલા એક વીંટી આપે, જે પાણીમાં પડી જાય છે, અને છેલ્લે જતા એ વીંટી મળી જાય છે, અને બંને એકબીજાને પાછા મળી જાય છે, અને એમના છોકરાનું નામ હોય છે ભરત. અભિજ્ઞાન શાકુંતલમ પછી બીજા નાટકનું નામ છે વિક્રમવર્ષ્ય. વિક્રમવર્ષ્ય નાટક પૂર્વા અને ઉર્વશીની કથા પર આધારિત નાટક છે. ત્રીજું નાટક એ માલવિકા અગ્નિમિત્ર છે. રાજા અગ્નિમિત્ર અને માલવિકાની પ્રેમ કથાનું વર્ણન કરતું આ નાટક છે. આમાં 3 નાટકો કાલિદાસના છે. આમાં હવે આપણે 7 કૃતિઓ વિશે ચર્ચા કરી લીધી. હવે આપણે કાલિદાસના જીવન અને સમય વિશે ચર્ચા કરશું. જીવન અને સમયગાળો કાલિદાસના જીવન વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ તેમનો જન્મ ઈસવીસનની 1લી સદી ઈસવીસનની 5મી સદી વચ્ચે થવાનો હોવાનું મનાય છે. કાલિદાસ ઉજ્જૈનીના રાજા વિક્રમાદિત્યના દરબારના 9 રત્નોમાં એક હતા. તેમણે પોતાના સાહિત્યમાં વિવિધ પ્રદેશો, ઋતુઓ, માન્યતાઓ અને ભૌગોલિક પરિસ્થિતિમાં સુંદર અને સહજ વર્ણન કર્યું છે. હવે આપણે જોઈશું કાલિદાસનું સંસ્કૃત સાહિત્યમાં મહત્વ. કાલિદાસ સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ સર્જક ગણાય છે. તેમની રચનાઓ સંસ્કૃત ભાષાની સુંદર અલંકાર, યોજના અને ઉત્કૃષ્ટ ભાવ અભિવ્યક્તિ ઉત્તમ ઉદાહરણ છે. તેમને કાલિદાસી ઉપમા એ રીતના સંબોધન કરવામાં આવે છે, કારણ કે કાલિદાસ જેવી ઉપમા કોઈ પણ આપી શકતું નથી. કાલિદાસે વ્યાકરણ, સંગીત, ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર જેવા અનેક વિષયોને પોતાની કથાઓમાં વણી લીધી છે. કાલિદાસ વિશે આટલી જ માહિતી નથી, પણ ઘણી બધી માહિતી છે, જેમાં ઘણી બધી દંતકથાઓ પણ છે, જેમાં એમને મૂર્ખ પણ કહેવામાં આવ્યા છે. કાલિદાસે કાલી માતાની ઉપાસના કરતા, એટલે એમને કાલિદાસ નામ પડ્યું એવું માનવામાં આવે છે. બધાને એવું થતું છે કાલિદાસ કાળા એટલે એમને કાલિદાસ કહેવામાં આવતું, પણ એવું નથી. કાલિદાસ કાળાય નહોતા, ધોળાય નહોતા, આપણને ખબર જ નહીં કેવા હતા. હા, પણ કાલિદાસ વિશે એટલું કહી શકીએ કે કાલિદાસ ઉત્તમ નાટ્યકાર હતા. મેં તમને કાલિદાસ વિશે જેટલી પણ માહિતી આપી, તમે જે પરીક્ષામાં લખશો તો તમારે ઉત્તમ ગુણ આવવાની સંભાવના રહેશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં આવીને જરૂર જણાવજો. એ પહેલાં તમે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા હસતા રહો, ખુશ રહો.